અંબાજી મહાકુંભમાં આવતા દર્શનાર્થીઓ માટે સૌથી વધુ કોઈ પ્રિય વસ્તુ હોય તો તે છે મોહનથાળ. જી હા, મદમત્તો મોહનથાળ 12 માસમાં અંબે ધામમાં વેચાય છે. આ મહાપ્રસાદ એટલો પૌષ્ટિક અને એટલો સ્વાદિષ્ટ છે કે હર કોઈ માઈ ભક્ત તેનો સ્વાદ લેવાનું ચૂકતા નથી. ભાદરવી મહાકુંભ મેળો અને મા અંબેનો મન ભાવતો મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ ચાલુ છે. મહામેળાના ચોથા દિવસે અત્યાર સુધી 11 લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ થયાનો મોટો ઘટસ્ફોટ જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે. પરંપરાગત લોકગીતો સાથે 700થી વધુ આદિવાસી બાંધવો મા અંબેના મન ભાવન પ્રસાદને બનાવી રહ્યા છે. દાંતા ખાસ કરીને આદિવાસી બેલ છે અને અહીંયા આદિવાસી લોકોને રોજગારની તકો પણ આ મોહનથાળ પેકેટ પ્રસાદ પૂરો પાડે છે. ત્યારે આદિવાસી સમાજના જે લોકો છે પરંપરાગત લોકગીતો સાથે 700થી વધુ નારી શક્તિ બહેનો આદિવાસી બાંધવોમાં અંબેનો મનભાવન જે પ્રસાદ છે મોહનથાળ બનાવે છે. આ દ્રશ્ય ટુડે ગુજરાતી ન્યૂઝ પર અમે આપને એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે. શક્તિ ભક્તિની આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે. શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ એટલે કે મોહનથાળનું પણ છે. અંબાજી આવતા તમામ માઈ ભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘેર લઈ જાય છે. ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ 27 જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે. 700 જેટલા કારીગરો 8 દિવસ રાઉન્ડ ધ ક્લોક શ્રમ કરી આ મનભાવન મોહનથાળ બનાવે છે. જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રસાદ સમિતિના નોડલ શ્રી કે ચૌધરીએ જણાવ્યું છે કે ગણેશ ચતુર્થીથી લઈને અત્યાર સુધી કુલ 651 ગાણ પ્રસાદ તૈયાર કરાયો છે. 80 ગ્રામના કુલ 25 લાખ પેકેટ પ્રસાદના તૈયાર કરાયા છે. મહામેળાનું આજે ચોથો દિવસ છે અને મા અંબેના મનભાવન પ્રસાદ મોહનથાળના અત્યાર સુધી 11 લાખથી પણ વધારે પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે. તમામ માઈ ભક્તોને મા અંબેનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે તંત્ર તરફથી પૂરતી વ્યવસ્થા કરાઈ છે. 700થી પણ વધારે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને મા અંબેના પ્રસાદને ભાવથી બનાવી રહ્યાના આ દ્રશ્યો એક્સક્લુઝિવ ટુડે ગુજરાતી ન્યૂઝ આપને આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યું છે. અંબાજી ખાતે બનાવવામાં આવતા પ્રસાદના એક ગાણમાં 326 કિલોગ્રામ પ્રસાદ બનતો હોય છે. એક ગાણમાં બેસન 100 કિલોગ્રામ, ખાંડ 150 કિલોગ્રામ, ઘી 76 કિલોગ્રામ અને ઇલાયચી 200 ગ્રામ એમ કુલ 326.700 કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે. જી હા, આટલી સામગ્રીમાં 326 કિલો જેટલો પ્રસાદ બને છે. તો મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ 1000 ઘાણ બનાવવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. મેળા દરમિયાન યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે મંદિર પરિસર તેમજ અલગ અલગ જગ્યાએ કુલ 27 જેટલા વિવિધ પ્રસાદના કેન્દ્રો થકી આ મહાપ્રસાદ મોહનથાળનું વિતરણ થઈ રહ્યું છે. અંબાના પ્રસાદમાં ભળ્યો આદિજાતિના લોકસંગીતનો લહેકો આ એક મોટો અને ખુલાસો છે, કેમ કે આ વિસ્તાર દાંતા પંથક આદિવાસી વિસ્તાર મોટો અહીંયા રહે છે. અબૂદ ગરીબ અને શ્રમજીવી પરિવારના લોકો નારી શક્તિ પણ અહીંયા રહે છે. ત્યારે 700 જેટલા લોકો અહીંયા આ નારી શક્તિ અને આ જે લોકો છે માતાજીનો મોહનથાળ ભાવથી બનાવે છે. ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી પ્રસાદ ઘરમાં 700થી વધુ આદિવાસી બાંધવો મા અંબેના મનભાવન મોહનથાળ પ્રસાદની તૈયારીમાં જોડાયા છે. પુરુષો પણ પરંપરાગત લોકગીતો ગાઈ પ્રસાદ બનાવે છે તો મહિલાઓ આદિવાસી લોકબોલીના ગીતો પર ગરબે ઘૂમતી ભક્તિમાં લીન ભાવે આ પ્રસાદ બનાવે છે. તેમની મહેનત, શ્રદ્ધા અને લોકસંગીતના લહેરાતા સ્વરો થકી મા અંબેના પ્રસાદની અનોખી મીઠાશ અને ભક્તિની સુગંધિત સ્પર્શ પણ થાય છે. આપણે જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. જો કે આ સમગ્ર પ્રસાદ કેન્દ્ર અને તેનું નિયમન મોનિટરિંગ ખડે પગે તૈયાર કરનાર મહારથી શ્રમજીવી શ્રેષ્ઠ રાજ્ય સેવક તરીકે વારંવાર જેઓએ પુરવઠા વિભાગમાં પોતાની કામગીરી કરી છે તેવા કે ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી શું કહી રહ્યા છે આવો જોઈએ. હું કે ચૌધરી
જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમ નિમિત્તે પ્રસાદ સમિતિ અધ્યક્ષ તરીકે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા હરે કૃષ્ણ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવેલી. ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી 651 ઘાણ એટલે કે અંદાજિત 25 લાખ જેટલા પેકેટ 80 ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી, જેના અંતર્ગત આજે 25 લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે. એ પેકેટ પૈકી લગભગ 11 લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે. 14 લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે. તમામ માઈ ભક્તોને માનો પ્રસાદ મળી રહે તે માટે અંદાજિત 700 જેટલા આદિવાસી વિસ્તારના જુદા જુદા ગામોના ભાઈઓ બહેનો અહીં આગળ કામગીરી કરી રહ્યા છે. જય અંબે, જય અંબે, જય અંબે.